નમસ્કાર મિત્રો, રમેશ કૈલા ચેનલમાં ફરી એકવાર આપનું સ્વાગત છે. ઘર બેઠા પેપર સોલ્યુશન સિરીઝમાં, ઘર બેઠા ક્લાસીસની સિરીઝમાં આપ સૌનો ખૂબ સારો રિસ્પોન્સ મળ્યો, જેની કારણે અમે વારંવાર આવા વિડીયો બનાવવા માટે મોટિવ થઈશું. તો હજી સુધી પણ તમે અમારો પાર્ટ 1 નથી જોયો તો પાર્ટ 1 પણ જોઈ લેજો, જેમાં આપણે ન્યુટ્રિશનનું અગત્યના પ્રશ્નોનું ફેટ સોલ્યુબલ વિટામિન સુધીનું કવર કરેલ છે. આ આપણો પાર્ટ 2 છે. કાલ આપ સૌ મિત્રોનો ખૂબ સારો રિસ્પોન્સ મળ્યો, જેના કારણે આજે આપણે પાર્ટ 2 બનાવી રહ્યા છીએ. પાર્ટ 1માં આપણે પ્રોટીન, ફેટ, કાર્બોહાઈડ્રેટ, એનાથી થતા રોગો, ફેટ સોલ્યુબલ વિટામિન વગેરે વિશે ચર્ચા કરેલી છે. આજના પાર્ટ 2માં આપણે જોઈશું વોટર સોલ્યુબલ વિટામિન, મિનરલ્સ, ખોરાક રાંધવાની રીતો અને બીજા જુદા જુદા એક્ટ, જે ફૂડ એડલ્ટ્રેશન એક્ટ છે, એના વિશેની ચર્ચા કરીશું. તો પાર્ટ 2 પણ પૂરેપૂરો જોજો. તો ચાલો આપનો વધુ સમય ન લેતા શરૂ કરીએ આજનો આપણો પાર્ટ 2. આ બધા જ પાર્ટ છે એ અમારી જુદી જુદી બુક માસ્ટર માઇન્ડ બુક્સમાંથી બનાવવામાં આવેલ છે. જો તમે એ મંગાવવા માગતા હોય તો અમારા નંબર 9601409876 પર કોન્ટેક્ટ કરી શકો છો. બરાબર, આપણે હેલ્થનો સંપૂર્ણ કોર્સ અહીંયા ફ્રીમાં કરાવવા માંગીએ છીએ. તો આપ સૌ મિત્રોને વિનંતી છે કે બધા જ વિડીયો પૂરેપૂરા જોવાથી તમારો હેલ્થનો સંપૂર્ણ કોર્સ જે 100 માર્કનો છે એ કવર થઈ જશે. અને થોડાક દિવસમાં આપણે પૂરો કરી નાખવાનું પ્લાનિંગ છે, જેથી કરીને તમે ખૂબ જ સારા માર્ક મેળવી શકો, વારંવાર રિવિઝન કરી શકો. જો તમે બુક્સ લીધી હોય તો તમારે નોટ કરવાની જરૂર છે ને, અને જો તમે બુક્સ ન લેવા માગતા હોય તો આને ક્યાંય નોટ ડાઉન કરતા રહેજો, જેથી કરીને આપને આગામી સમયમાં રિવિઝનમાં ખૂબ મદદરૂપ થાય. બુક્સ લીધી હોય તો બુક્સ લઈને પણ તમે નોટ ડાઉન કરી શકો છો. તો ચાલો આપનો વધુ સમય ન લેતા શરૂ કરીએ. વોટર સોલ્યુબલ વિટામિન. આ પ્રકારના વિટામિન શેનો સમાવેશ થાય છે? તો આપણે કાલ ચર્ચા કરી ગયા, વિટામિન બી કોમ્પ્લેક્સ અને વિટામિન સીનો સમાવેશ થાય છે. આને કેમ વોટર સોલ્યુબલ કહેવાય છે? તો આપણે ખબર છે, પાણીમાં ઓગળતા હોય તેથી તેમને વોટર સોલ્યુબલ કહેવામાં આવે છે. એમાં પહેલું વિટામિન છે બી1. તો એનું બીજું નામ શું છે? થાયામીન. જો આપણે 1 લખીએ ગુજરાતીમાં તો એકડો કરવો પડે, એટલા માટે એવી રીતે પણ યાદ રાખી શકાય. બી1માં પહેલાં એકડો થાય છે, એટલે એનું બીજું નામ શું છે? થાયામીન છે. આ બી કોમ્પ્લેક્સ ગ્રુપનું વિટામિન છે, આપણે બધાને ખબર છે, એ સ્ફટિક સ્વરૂપે હોય, સ્વાદે સોલ્ટી એટલે કે મીઠા જેવું ખારું હોય છે, અને એન્ટી ન્યુરેટિક વિટામિન છે, એટલે કે જ્ઞાનતંતુની તંદુરસ્તી માટેનું આ વિટામિન છે. એમ નેક્સ્ટ જોઈએ કે આની જરૂરિયાત કેટલી હોય છે. જનરલી આ વિટામિનની બહુ જરૂરિયાતો પૂછતા હોતા નથી, પણ આપણે યાદ રાખવા માટે 1 થી 2 મિલીગ્રામ ડેઇલીની હોય છે. અને એની ખામીથી કયો રોગ થાય? તો કે બેરી નામનો રોગ થાય છે. આના ખાસ રોગો પૂછાય છે. વિટામિન બી2, રાઇબોફ્લેવિન. બી2માં પણ આપણે જોઈએ એમ જ કે બી2 લખવું હોય તો પહેલાં બગડો કરવો પડે, એટલા માટે એનું નામ શેનાથી શરૂ થાય છે? બગડાથી શરૂ થાય છે, રાઇબોફ્લેવિન. આ પણ વોટર સોલ્યુબલ વિટામિન છે. કલર કેવો હોય છે? ઓરેન્જ હોય છે. અને સ્વાદે કેવું હોય છે? કડવું હોય છે. એની જરૂરિયાત 0.6 મિલીગ્રામ ડેઇલી હોય છે. અને એની ઉણપથી કયો રોગ થાય? એરાઇબોફ્લેવિનોસિસ નામનો રોગ થાય છે. જેમાં આ ઉપરાંત શું થાય છે? વારંવાર મોઢું આવી જાય, જેને શું કહેવામાં આવે છે? સ્ટોમેટાઇટિસ પણ કહેવામાં આવે છે. આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ, વિટામિન બી3. તો એનું બીજું નામ શું છે? નાઇસિન. બરાબર, નાઇસિન. આ કેવું વિટામિન છે? તો કે વોટર સોલ્યુબલ વિટામિન છે. આ વિટામિનની શોધ ક્યારે થઈ હતી? 1937માં થઈ હતી. એનું ખાસ નામ યાદ રાખજો, નાઇસિન છે. અને એની જરૂરિયાત કેટલી હોય છે? 20 મિલીગ્રામ ડેઇલીની હોય છે. આની ઉણપથી થતો રોગ વારંવાર પરીક્ષામાં પૂછાય છે. કાં તો પેલેગ્રા પૂછાય, અથવા તો પેલેગ્રા કયા લોકોમાં વધુ થાય? તો કે આલ્કોહોલ લેતા લોકો હોય એમાં આની ઉણપ વધુ જોવા મળે છે. અને પેલેગ્રાના 3D સાઇન છે, એ પણ વારંવાર પૂછાય છે. 3D એટલે શું? તો કે 3D એટલે ડર્મેટાઇટિસ, ડેમનેશિયા અને ડાયેરિયા. ડર્મેટાઇટિસ એટલે ચામડીમાં દાણા જોવા, ડેમનેશિયા એટલે કે મેન્ટલ ડિસ્ટર્બન્સ, કાંઈ યાદ રહેતું નથી, યાદશક્તિ ઓછી થઈ જવી, ડાયેરિયા એટલે વારંવાર ઝાડા થવા. આવી જ રીતે 4D પણ આવે છે. આપણા ચાઇલ્ડ હેલ્થમાં એક 4D આવે છે. 4D એટલે શું? જો તમને ખબર હોય, અથવા કયા પ્રોગ્રામમાં, એક પ્રોગ્રામનો ભાગ છે 4D, કયા પ્રોગ્રામમાં આવે છે એ તમને ખબર હોય તો તમે કોમેન્ટ કરી જણાવજો. આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે વિટામિન બી4, એડીનાઇન. આ વોટર સોલ્યુબલ વિટામિન છે. આ વિટામિનની શોધ પણ 1937માં થઈ હતી. આને કારણે ખાલી ચડે છે અને એકદમ વીકનેસ આવે છે. બી6, પાયરોડોક્સિન.
B6નું પૂરું નામ શું છે? પાયરોડોક્સિન. આ પણ વોટર સોલ્યુબલ વિટામિન છે. આની શોધ ક્યારે થઈ હતી? 1934માં. આનાથી શું થાય છે? પેરિફેરલ ન્યુરાઇટિસ થાય છે. જીભમાં ચાંદી પણ પડે છે. સ્ટોમેટાઇટિસ આગળ પણ આવી ગયું B2માં, અને આમાં પણ સ્ટોમેટાઇટિસ થાય છે. આ વિટામિનની ખામી કઈ દવાને કારણે જોવા મળે છે? જો તમને ખબર હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. ટીબીની એક દવા છે જે લેવાથી આ વિટામિનની ખામી જોવા મળે છે. ખૂબ જ અગત્યનું વિટામિન B12. આપણે બધાય સાંભળતા હોય કે B12ની ખામી છે, B12ની ખામી છે. તો એનું પૂરું નામ શું છે? તો કે સાયનોકોબાલામાઇન. સૌથી મોટું B12, અને B12માં જો એનું પૂરું નામ પણ કેવું છે? સૌથી મોટું છે. 1948માં કરી હતી. મર્ફી અને મિનોટ નામના વૈજ્ઞાનિકે કરી હતી. લાલ કરેલું છે અને સૂર્યપ્રકાશમાં નાશ પામે છે. આની ઉણપથી એનિમિયા થાય છે. શું થાય છે? એનિમિયા. કયા પ્રકારનો એનિમિયા? એ તમારે મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવાની છે. જો તમને ખબર હોય તો આની ઉપરથી એક સ્પેશિયલ પ્રકારનો એનિમિયા થાય છે, તે તમારે કોમેન્ટ કરો. રોજિંદી જરૂરિયાત કેટલી છે? 0.2 થી 0.5 માઇક્રોગ્રામ જેટલું ડેઈલી જરૂર હોય છે. આ વિટામિનની ઉણપ ખૂબ જ વધારે પ્રમાણમાં જોવા મળે છે. ખાસ કરીને કેવા લોકો કે જે વેજીટેરિયન લોકો હોય તેમાં આ વિટામિનની ઉણપ ખાસ જોવા મળે છે. કેમ? તો કે વેજીટેરિયન આ વિટામિનનો સોર્સ બહુ ઓછો છે. વિટામિન આ ઉણપથી કયો રોગ થાય છે? તો કે માઇક્રોસાઇટિક એનિમિયા નામનો રોગ થાય છે. આપણે અગાઉ મેં કીધું હતું કે આનાથી એનિમિયા થાય છે. કયો એનિમિયા થાય છે? તો કે પર્નિશિયસ એનિમિયા કહેવામાં આવે છે. આને મેગાલોબ્લાસ્ટિક એનિમિયા પણ કહેવામાં આવે છે. નેક્સ્ટ છે વિટામિન સી, જેનું બીજું નામ શું છે? એસ્કોર્બિક એસિડ. ખાસ યાદ રાખજો, એસ્કોર્બિક એસિડ. આનું બીજું નામ. આની દવા પણ આવે છે. આપણે ખબર વિટામિનની સીની દવા હોય એમાં પણ શું લખેલું હોય છે? એસ્કોર્બિક એસિડ લખેલું હોય છે. ડૉક્ટર સિકિંગે આની શોધ કરી હતી. કોને કરી હતી? ડૉક્ટર સિકિંગે. સફેદ સ્ફટિક સ્વરૂપને છે. ઘણી વખત એવું પણ પૂછે છે કે નીચેનામાંથી કયું વિટામિન ગરમીમાં નાશ પામે છે? તો સાચો જવાબ આવે વિટામિન સી. ગરમીમાં નાશ પામે છે. એટલે જ તમે ખાસ કરીને ફિમેલ બહેનો જો આ વિડીયો જોતા હોય તો તમે દાળ કરો, દાળ બનાવો તો ખાસ કરીને લીંબુ ક્યારે નાખીએ છીએ? આપણે દાળને નીચે ઉતારી પછી લીંબુ નાખીએ છીએ. કોઈ પણ શાકભાજી કરીએ, આપણે સબ્જી બનાવીએ તો મોટા ભાગે લીંબુ આપણે ક્યારે નાખતા હોય? નીચે ઉતારીને પછી નાખતા હોય છે. કારણ કે ગરમીમાં આ વિટામિનનો નાશ થઈ જાય છે. આમળા એક એવું ફળ છે કે જેને ગરમી આપવા છતાં પણ આ વિટામિનનો નાશ થતો નથી. આમળામાં સૌથી વધારે મળે છે આ વિટામિન. આમળામાં સૌથી મળે છે. એક આમળામાં લગભગ 70 થી 80 મિલીગ્રામ જેટલું વિટામિન સી હોય છે. રોજિંદી જરૂરિયાત કેટલી હોય છે? તો કે એડલ્ટમાં 40 મિલીગ્રામ હોય છે. ઉણપથી કયો રોગ થાય? સ્કર્વી નામનો રોગ થાય. યાદ રાખજો, વારંવાર પૂછાય છે. આની ઉણપથી કયો રોગ થાય છે? સ્કર્વી નામનો રોગ થાય. સ્કર્વી એટલે શું? તો કે દાંતના પેઢામાંથી લોહી નીકળે, દાંતમાંથી લોહી નીકળે, પેઢા સોજી જાય તો એ સ્કર્વીની નિશાની છે. આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. ફોલિક એસિડ એ આ વિટામિન કેવું છે? ચળકતા પીળા રંગનું છે અને આ ગરમીમાં નાશ પામતું નથી. રોજિંદી જરૂરિયાત કેટલી હોય છે? તો કે 100 માઇક્રોગ્રામ હોય છે. ઉણપથી કયો રોગ થાય? ખાસ કરીને ઉણપથી એન્ટીનેટલ મધર અને નાના બાળકોમાં મેક્રોસાઇટિક એનિમિયા નામનો રોગ થાય છે. કયો રોગ થાય છે? મેક્રોસાઇટિક એનિમિયા નામનો રોગ થાય છે. સગર્ભાવસ્થા સ્ત્રીમાં આપણે ખાસ કરીને ફર્સ્ટ ટ્રાઇમેસ્ટરમાં ફોલિક એસિડ આપીએ છીએ, અને એ ફોલિક એસિડ આપવાનું કારણ જો ન આપવામાં આવે તો નાના બાળકોમાં ન્યુરલ ટ્યુબ ડિફેક્ટ ખાસ કરીને જોવા મળે છે. એટલા માટે સગર્ભા માતાને પહેલા ટ્રાઇમેસ્ટર દરમિયાન ટેબ્લેટ ફોલિક્યુલર આપવામાં આવે છે. યાદ રાખજો, સગર્ભા માતામાં જો ફોલિક એસિડની ખામી હોય તો શું થાય છે? નાના બાળક ખોટ ખાપણવાળું આવે છે. આવું પણ પૂછાય છે કે સગર્ભા માતામાં કયા વિટામિનની ખામીને કારણે નાનું બાળક ખોટ ખાપણવાળું આવે છે. હવે જોઈએ આ વિટામિન આપણે અહીંયા પૂરા થયા. હવે આપણે મિનરલ્સ જોઈએ. મિનરલ્સમાં આપણે બહુ શોર્ટમાં જોશું. શોર્ટમાં ઇન ધ સેન્સ કે જે પૂછાય એવું જ જોશું, બહુ વધારે જોશું નહીં. મિનરલ્સના પહેલાં તો બે પ્રકાર છે. મેજર મિનરલ્સ, મુખ્ય છારો, એટલે કે જે આપણા શરીરમાં ખૂબ જ વધારે માત્રામાં જરૂર હોય છે, અને માઇનોર મિનરલ્સ એટલે કે એવા છારો કે જેની આપણા શરીરમાં ઓછા માત્રામાં જરૂર છે. મેજરમાં કેનો સમાવેશ થાય? તો કે કેલ્શિયમ, ફોસ્ફરસ અને સોડિયમનો સમાવેશ થાય છે. માઇનોરમાં આયોડિન, કોબાલ્ટ, ઝિંક અને ફ્લોરિનનો સમાવેશ થાય છે. આ ઉણપથી ન્યુરલ ટ્યુબ ડિફેક્ટિવ ઉપર ફોલિક એસિડમાં આવશે. ભૂલથી અહીંયા કોપી પેસ્ટ થઈ ગયેલું છે. નેક્સ્ટ છે, પહેલાં આપણે જોઈશું કેલ્શિયમ.
કેલ્શિયમને આપણા શરીરમાં સૌથી વધારે મિનરલ્સની જરૂર હોય તો કેલ્શિયમ આપણે ખબર છે દાંત હાડકાં બધે જ અને લોહીમાં બધે કેલ્શિયમ રહેલું હોય છે. દરરોજની કેટલી જરૂરિયાત? 500 મિલીગ્રામ ડેઇલી. પ્રેગ્નન્સી અને લેક્ટેશન હોય, જે માતા પ્રેગ્નન્ટ હોય અને લેક્ટેશિંગ એટલે કે બાળકને સ્તનપાન કરાવતી હોય તો એને 500 કરતાં પણ વધારે જરૂર પડે છે. નોર્મલી 500 મિલીગ્રામ ડેઇલીની જરૂર રહે છે. આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. ઉણપથી કયો રોગ થાય? ટીટેની અને ઓસ્ટિયોમલેશિયા નામનો રોગ થાય છે. કેલ્શિયમની ઉણપથી યાદ રાખજો, ખાસ અગત્યનું ક્યાં રોગ થાય છે? તો કે ટીટેની અને ઓસ્ટિયોમલેશિયા નામનો રોગ થાય છે. બીજું એક અગત્યનું મિનરલ્સ ફોસ્ફરસ. મનુષ્યના શરીરમાં 400 થી 900 ગ્રામ ફોસ્ફરસ ફોસ્ફેટ સ્વરૂપ હોય. આવું પણ પૂછી શકાય, કયા સ્વરૂપે હોય છે? તો ફોસ્ફેટ સ્વરૂપે હોય છે. દરરોજની કેટલી જરૂરિયાત હોય? 1 થી 2 મિલીગ્રામ ડેઇલીની જરૂરિયાત રહે છે. આયર્ન, આ બોડીનું અગત્યનું, આપણે ખબર છે આયર્નની ખામીને કારણે એનિમિયા થાય છે. તો કુલ આયર્નનું 75% આયર્ન તો શેમાં હોય છે? લોહીમાં જ રહેલું હોય છે. અને દરરોજની જરૂરિયાત કેટલી હોય છે? 24 મિલીગ્રામ હોય છે. એડલ્ટ હોય તો એને 24 મિલીગ્રામ, સગર્ભા માતા હોય તો એને 40 મિલીગ્રામ, ધાત્રી માતા હોય તો એને 32 મિલીગ્રામ. બરાબર. આયર્નની ખામીને કારણે ખાસ કરીને એનિમિયા જોવા મળે છે. આયર્નની ખામીને કારણે શું થાય છે? એનિમિયા. સોડિયમ, ખૂબ જ અગત્યનું મિનરલ. સોડિયમ એ પોટેશિયમ અને ક્લોરિન આ ત્રણેય ક્ષારો ભેગા મોટા ભાગે સાથે જ હોય છે. ખોરાકમાં આવતા મિનરલ્સમાં સોડિયમ 20% હોય છે. સોડિયમ એટલે આપણે મીઠું ખાઈએ છીએ, તેમાં સોડિયમ ક્લોરાઇડ હોય છે. એટલે સોડિયમ, પોટેશિયમ અને ક્લોરાઇડ મોટા ભાગે આ ત્રણેય ક્યારે હોય છે? સાથે જ જોવા મળે છે. દરરોજની જરૂરિયાત કેટલી હોય છે? 10 થી 25 ગ્રામ ડેઇલીની જરૂરિયાત હોય છે. મોટાભાગે આની ખામી આપણા શરીરમાં જોવા મળતી હોતી નથી, કારણ કે આપણે મીઠું રેગ્યુલર ખાતા હોઈએ છીએ. આ ઉપરાંત પાણી પીતા હોય તો એમાં પણ સોડિયમ હોય છે. તો આની ખામી જોવા મળતી હોતી નથી. પણ ક્યારે જોવા મળે? ખાસ કરીને અત્યારે ઉનાળામાં તમે તડકામાં કામ કરતા હોય, સખત મહેનત કરતા હોય તો એના વધુ પરસેવો વળે તો આપણા શરીરમાંથી વધુ સોડિયમ લોસ થાય છે અને હીટ ક્રેમ્પ્સ આવે છે. બરાબર. અથવા ખોરાકમાં મીઠું ઓછું લીધું હોય, સ્નાયુમાં સખત દુખાવો થાય છે. ખાસ કરીને ક્રિકેટર લોકો જે ખાસ કરીને વધારે પડતા તડકામાં રમતા હોય તો એને ઘણી વખત હીટ ક્રેમ્પ્સ આવતા જોવા મળે છે. લો બ્લડ પ્રેશર થાય છે, બીપી લો થઈ જાય છે, ખૂબ જ થાક લાગે, આંખો ઊંડી ઉતરી જાય અને પેશાબ ઓછો થઈ જાય છે. વધુ પડતું સોડિયમ લેવાથી તો હાર્ટ ડિસીઝ અને કિડની દર્દીઓને વધુ સોલ્ટ લેવાથી પેશાબનો નિકાલ ન થતો હોવાથી નુકસાન થઈ શકે છે. બીપી વધારે હોય તો એને સોડિયમ વધારે લેવું જોઈએ નહીં. આજનો નેક્સ્ટ પ્રશ્ન છે મેગ્નેશિયમ. ખૂબ જ અગત્યનું મિનરલ છે. એડલ્ટ વ્યક્તિમાં 25 ગ્રામ મેગ્નેશિયમ આવેલું હોય છે. આ મોટાભાગે કેવા સ્વરૂપે હોય છે? ફોસ્ફેટ અને કોબાલ્ટ સાથે બોન્ડમાં રહેલું હોય છે. દરરોજની જરૂરિયાત કેટલી હોય છે? 200 થી 300 મિલીગ્રામ એડલ્ટનું ડેઇલી જરૂરિયાત હોય છે. અને બાળકમાં કેટલું હોય છે? 150 થી 200 મિલીગ્રામ ડેઇલી જરૂરિયાત હોય છે. અગત્યનું મિનરલ્સ પોટેશિયમ. એડલ્ટ વ્યક્તિને 250 ગ્રામ પોટેશિયમ આવેલું હોય છે. 3.5 ગ્રામ એડલ્ટ વ્યક્તિની ડેઇલીની જરૂરિયાત હોય છે. આજનું નેક્સ્ટ મિનરલ જોઈએ આયોડિન. થાઇરોઇડ ગ્લેન્ડ કે જે થાઇરોક્સિન ઉત્પન્ન કરે છે એના માટે આયોડિન ખૂબ જ જરૂરી છે. આયોડિનની ખામી હોય તો થાઇરોઇડ ગ્લેન્ડનું સિક્રેશન ઉત્પન્ન થતું નથી. સેલમાં થતી ઓક્સિડેશનની ક્રિયામાં મદદ કરે છે. દરરોજની જરૂરિયાત કેટલી હોય છે? એડલ્ટમાં 0.2 મિલીગ્રામ ડેઇલીની જરૂરિયાત રહે છે. ચિલ્ડ્રન અને ઇન્ફન્ટમાં વધારે જરૂરિયાત કેટલી હોય છે? 0.5 થી 1 મિલીગ્રામ જરૂરિયાત હોય છે. ઉણપથી કયો રોગ થાય? આપણે બધાને ખબર છે, ગોઈટર થાય. કેવો થાય છે? ગોઈટર. જેમાં આયોડિનની ઉણપથી ક્યાં વધારે જોવા મળે? આવું પૂછાય છે ખાસ કરીને. ગોઈટર કરતાં આ રોગ ક્યાં વધારે જોવા મળે છે? તો કે ઊંચાઈવાળા વિસ્તારમાં વધુ જોવા મળે છે. કેમ? તો કે ઊંચાઈવાળા વિસ્તાર હોય તો અહીંયા પહાડી પ્રદેશ હોવાથી પાણીનું ધોવાણ થઈ જાય છે. પાણીમાં આયોડિન ધોવાઈ જાય છે, એટલા માટે એના પાણીમાં આયોડિન હોતું નથી. જમીનમાંથી આયોડિનનું ધોવાણ થઈ જાય છે, એટલા માટે પહાડી વિસ્તારમાં ખાસ કરીને આ રોગ વધુ જોવા મળે છે. હિમાચલ પ્રદેશ, આસામ, ત્યાં બધે આ વધુ જોવા મળે છે. થાઇરોઇડ ગ્લેન્ડ એનલાર્જ થઈ જાય છે. આમાં શું થઈ જાય છે? થાઇરોઇડ ગ્રંથિ મોટી થઈ જાય છે. એનું વજન કેટલું થઈ જાય છે? 200 થી 500 ગ્રામ જેટલું થઈ જાય છે. સગર્ભા માતા આંગણવાડી દરમિયાન અત્યારે હાલના પ્રોગ્રામ દ્વારા સગર્ભા માતાને આંગણવાડીમાંથી દર મહિને 1 કિલોગ્રામ મીઠું ફ્રીમાં આપવામાં આવે છે. જો સગર્ભા માતામાં ખાસ કરીને આયોડિનની ઉણપ હોય તો મંદ બુદ્ધિવાળું કે જન્મજાત ખોટખાપણવાળું બાળક પણ આવી શકે છે. યાદ રાખજો, આયોડિનની ખામી હોય તો કેવું બાળક આવે? મંદ બુદ્ધિવાળું.
અને બીજું આગળ આવ્યું ફોલિક એસિડની ખામી હોય તો એના કારણે બાળક કેવું આવે છે, ન્યુરલ ટ્યુબ ડિફેક્ટ આવે છે. હવે જોઈએ માઇક્રોન્યુટ્રિયન્ટ. માઇક્રો એટલે કે જેની શરીરમાં ઓછા પ્રમાણમાં જરૂરિયાત રહે છે. પેલું છે ફ્લોરિન. ફ્લોરિન એટલે શું? તો ફ્લોરિન અગત્યનું તત્વ છે, બોન અને ટીથ માટે જરૂરી છે. બરાબર, ટીથના ઇનેમલ એટલે કે ઉપરનું પડ બનાવે છે. એટલા માટે આપણે જે ટૂથપેસ્ટ લઈએ તો એમાં લખેલું હોય ફ્લોરાઇડયુક્ત ટૂથપેસ્ટ, કારણ કે ફ્લોરિનને કારણે ઉપરનું કવર બને છે. ખાસ કરીને નાના બાળકોને આ ટૂથપેસ્ટથી બ્રશ કરાવડાવવામાં આવે છે, જેથી એનું ઇનેમલ મજબૂત રહે અને દાંતમાં સડો થતો હોતો નથી. તમે ખાસ કરીને સેન્સોડાઇલની ટૂથપેસ્ટ યુઝ કરો તો એમાં લખેલું હશે ફ્લોરિનયુક્ત છે. ફ્લોરિન એ ટીથનું ઇનિમલ, દાંતના ઉપરનું પડ છે એને બનાવવામાં મદદ કરે. દાંત શેના બનેલા છે? તો ડેન્ટિલના આવશે. યાદ રાખજો, આની ચર્ચા આપણે જ્યારે હ્યુમન બોડી ભણશું ત્યારે કરીશું. પણ દાંત શેના બનેલા છે? તો ડેન્ટિલના બનેલા છે. પણ દાંતની ઉપરનું પડ પૂછે તો ઇનેમલ આવે છે. ફ્લોરિનની જરૂરિયાત કેટલી હોય છે? 0.5 થી 0.8 મિલીગ્રામ ડેઇલીની હોય છે. વધારે લેવાથી શું થાય? જો શરીરમાં જરૂરિયાતથી વધારે ફ્લોરિન લેવામાં આવે તો ફ્લોરોસિસ નામનો રોગ થાય છે, જેમાં દાંત પોચા પડી જાય છે, તૂટી જાય છે અને સ્નાયુમાં દુખાવો થાય. પીળા કલરના દાંત થઈ જાય છે ઘણી વખત, તો એ પણ ફ્લોરિનની ખામી સજેસ્ટ કરે છે. ક્લોરિન HCl, આનો પણ પ્રશ્ન પૂછાયેલો હતો કે સ્ટમકમાં રહેલા ગેસ્ટ્રિક જ્યુસમાં હાઇપોક્લોરિક એસિડ બનાવવામાં કયું તત્વ મદદરૂપ થાય છે? તો એ કયું તત્વ જરૂરી છે? તો ક્લોરિન હોય છે. હાઇડ્રોક્લોરિક એસિડ એટલે આપણે ખબર છે HCl થાય, અને HCl માટે શું જરૂરી છે? ક્લોરિન જરૂરી છે. સામાન્ય રીતે કેટલી જરૂર હોય? તો કે 0.1 થી 0.5 મિલીગ્રામ જરૂરિયાત રહે છે. નેક્સ્ટ છે કોબાલ્ટ. કોબાલ્ટ એ આપણા શરીરનું ખૂબ જ અને થોડા પ્રમાણમાં જરૂરી એવું તત્વ છે. વિટામિન B12ના થોડા પ્રમાણમાં કોબાલ્ટ હોય છે. આપણા શરીરમાં એ ક્યાં સંગ્રહ થાય છે? તો કે કિડનીમાં સંગ્રહ થાય છે. નેક્સ્ટ છે કોપર. કોપર ભણતા પહેલાં મિત્રો તમને જણાવવાનું કે અમારા દ્વારા એક માસ્ટરમાઇન્ડ એજ્યુ એપ બનાવવામાં આવેલ છે, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે. આ એપમાં તમને જૂના ગૌણ સેવા પસંદગીના, કોર્પોરેશન એક્ઝામના જુદા જુદા ANM MPW અને સ્ટાફ નર્સના પેપર મળી જશે. જો તમારા સ્ટુડન્ટ કોઈ ANM GNM ફર્સ્ટ યર કે સેકન્ડ યરમાં હોય તો એને GNCના પેપર પણ મળી જશે. આ ઉપરાંત એક 15,000 જેટલા ક્વેશ્ચનની એક મોટી પ્રશ્ન બેંક બનાવવામાં આવેલ છે, જે તમારી ટેસ્ટ માટે ખૂબ જ અગત્યની, જેમાં જીકેના 5,000 જેટલા પ્રશ્ન, રિઝનિંગના, ગુજરાતી વ્યાકરણના તથા હેલ્થના પ્રશ્નો અને જૂના પેપરનો પણ સમાવેશ કરવામાં આવેલ છે. આ પ્રશ્ન બેંક ફક્ત 199 અને 149 રૂપિયામાં છે. તો આ ખાસ કરીને ખાલી એપ્લિકેશન ડાઉનલોડ કરજો. 3 દિવસ માટે ટેસ્ટ ફ્રી છે. એકવાર ટેસ્ટ આપજો, જો તમને ગમે તો જ પેમેન્ટ કરજો. ખાસ એકવાર એપ્લિકેશન ડાઉનલોડ કરી અને રજિસ્ટ્રેશન કરજો. તો ચાલો આપણે વધુ સમય ન લેતા શરૂ કરીએ. આપણે પાછો આગળનો પ્રશ્ન કે કોપર. તો હિમોગ્લોબિન બનાવવા માટે કોપર ખૂબ જ જરૂરી છે. બરાબર, સામાન્ય રીતે તંદુરસ્ત માણસોમાં કેટલું જોઈએ? તો કે 100 થી 150 માઇક્રોગ્રામ જેટલું જોઈએ. આ તત્વ આપણને તાંબાના વાસણમાં, ખાસ કરીને પાણી પીએ અથવા તો રસોઈ બનાવીએ તો આ તત્વ આપણને મળી રહેતું હોય છે. અને આની ઉણપથી શું થાય છે? એનિમિયા થાય છે. આપણે ખબર છે કે હિમોગ્લોબિન જરૂરી છે, તો એને માટે એની ઉણપથી શું થતું હોય? એનિમિયા થતું હોય છે. સલ્ફર આપણા શરીરમાં પિત્તરસ બનાવવા માટે જરૂરી છે. ઇન્સ્યુલિન બનાવવામાં મદદ કરીશ. યાદ રાખજો, ઘણી વખત ખાલી જગ્યા એમ પૂછાય કે ખાલી જગ્યા તત્વ ઇન્સ્યુલિન બનાવવામાં મદદ કરે છે, તો એ શું આવશે? સલ્ફર. શેમાંથી મળે? તો કે ઈંડાના પીળા ભાગમાંથી મળે, સૂકો મેવો, કોલ્ડ લીવર ઓઇલ, સરગવા અને માછલીમાંથી મળે છે. ખાસ કરીને બધામાં સ્પેસિફિક વસ્તુ યાદ રાખવાની છે. જેમ કે આપણે જોયું, વિટામિન C સૌથી વધુ શેમાંથી મળે? આમળામાંથી. વિટામિન A તો કે સરગવાની સિંગમાંથી. આવા સ્પેસિફિક તમારે બધામાં યાદ રાખવાના છે. ઘણી વખત એવું પૂછાઈ શકે. બરાબર, દરરોજ કેટલી જરૂરિયાત હોય છે? 2 થી 3 ગ્રામ ડેઇલીની જરૂરિયાત હોય છે. આની ઉણપથી શું થાય? તો કે સેલ ટિશ્યુમાં નબળાઈ આવે, શરીરમાં ઇન્સ્યુલિનની ખામી ઉત્પન્ન થાય અને એના કારણે કયો રોગ થાય? ડાયાબિટીસ નામનો રોગ થાય છે. આજનો નેક્સ્ટ પ્રશ્ન છે કેલરી. કેલરીની વ્યાખ્યા પૂછાય કે 1 ગ્રામ પાણીને 1 સેન્ટીગ્રેડ જેટલું ગરમી આપવા માટે ઉત્પન્ન કરેલી શક્તિને શું કહેવામાં આવે છે? ગરમી. ગરમી માપવાનો એકમ છે. બરાબર, શેનો? શક્તિ માપવાનો એકમ છે. સોરી, આપણે ખબર છે કે આપણે જોયું હતું અગાઉ કે 1 ગ્રામ કાર્બોહાઈડ્રેટમાંથી ખાલી જગ્યા કેલરી મળે
1 ગ્રામ ફેટમાંથી ખાલી જગ્યા કેલરી મળે અને 1 ગ્રામ પ્રોટીનમાંથી ખાલી જગ્યા કેલરી મળે. ચારેયના જવાબ તમને ખબર હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરો, જેથી ખબર પડે કે તમને આગલા લેક્ચરમાંથી કેટલું યાદ રહ્યું છે. નેક્સ્ટ છે કેલરી. કેલરી વિશે આગળ જોઈએ તો 1 ગ્રામ પાણીનું ઉષ્ણતામાન, જે મેં કીધું 1 ડિગ્રી સેન્ટીગ્રેડ વધારવા આપવી પડતી ઉષ્માને 1 કેલરી કહે છે. ખૂબ જ અગત્યનો પ્રશ્ન, ફૂડ ફોર્ટિફિકેશન. ઘણી વખત ફૂડ ફોર્ટિફિકેશન અને ફૂડ એડલ્ટ્રેશનમાં આપણે કન્ફ્યુઝ થઈએ છીએ. ફૂડ ફોર્ટિફિકેશન એટલે શું? તો કે રોજિંદા જીવનમાં જે આપણે ખોરાક લઈએ છીએ તેમાં અન્ય તત્વો ઉમેરી અને ખોરાકને વધુ પૌષ્ટિક બનાવવામાં આવે તો એને શું કહેવાય? ફૂડ ફોર્ટિફિકેશન કહેવામાં આવે છે. દાખલા તરીકે આપણે જે ઘણી વખત જોઈએ કે અનાજ અને ફળોની હાઇબ્રિડ જાત બનાવી, બરાબર. આ ઉપરાંત આપણે બીજા એવા ઘણા બધી વસ્તુ કરીએ કે જેના કારણે એના પોષક તત્વો, અમુક પોષક તત્વો નાશ થઈ ગયા હોય તો એ ઓલું થાય તો એને ફૂડ ફોર્ટિફિકેશન કહેવામાં આવે છે. ફૂડ એનરીચ, ફૂડ ફોર્ટિફિકેશન અને ફૂડ એનરીચ. ફૂડ એનરીચ એ ફૂડ ફોર્ટિફિકેશનનો જ એક પ્રકાર છે, પણ એનરીચમાં શું કરવામાં આવે છે? જે પોષક તત્વો નાશ થયા હોય એ જ પોષક તત્વો ફરી ઉમેરવામાં આવે છે. દાખલા તરીકે આપણે દૂધને ગરમ કરીએ તો એમાં કાંઈ નાશ થઈ ગયું હોય તો પાછું એમાં ઉમેરવામાં આવે તો એને ફૂડ એનરીચ કહેવાય. પણ જો દૂધમાં બોર્નવિટા ઉમેરીએ અને પીએ તો એને ફૂડ ફોર્ટિફિકેશન કહેવામાં આવે છે. સમજાણું તમને કે પ્રોસેસ દરમિયાન જે નાશ થયો, એટલે દૂધને, ઘઉંના લોટને આપણે દળીએ છીએ, ગરમ કરીએ છીએ તો એમાંથી B1નો નાશ થાય છે, આયોડિનનો નાશ થાય છે, તો પાછા એને ઉમેરો તો એને ફૂડ એનરીચ કહેવામાં આવે છે. પ્રોસેસ દરમિયાન નાશ થયા હોય એને ઉમેરવામાં આવે તો એનરીચ કહેવાય, અને એમનેમ ઉમેરવામાં આવે તો એને ફૂડ ફોર્ટિફિકેશન કહેવામાં આવે છે. મીઠામાં આયોડિન ઉમેરું તો એ ફૂડ ફોર્ટિફિકેશન કહેવાય. શું કહેવાય? ફૂડ ફોર્ટિફિકેશન. પણ મીઠાની કાંઈ પ્રોસેસ કરો ને એમાં તત્વો નાશ પામતા હોય ને પાછા એ જ તત્વો ઉમેરવામાં આવે તો ફૂડ એનરીચ કહેવામાં આવે છે. એડલ્ટ્રેશન, આ ફરી એક અગત્યનું આવ્યું. આપણે બધાને ખબર છે ખોરાકમાં તેને ભળતો જ એવો પદાર્થ ઉમેરી દેવામાં આવે તો એડલ્ટ્રેશન કહેવામાં આવે છે. ફૂડ એડલ્ટ્રેશનનો કાયદો ખાસ પૂછાય કે ક્યારે અમલમાં આવ્યો, તો આપણા દેશમાં 1954માં આ કાયદો અમલમાં આવેલો છે. યાદ રાખજો ક્યારે, તો કે 1954માં. મેથડ ઓફ ફૂડ કુકિંગ, ખોરાકની રસોઈની જુદી જુદી મેથડો, કઈ કઈ મેથડો છે તો એમાં પણ આપણે ખાસ પૂછાય છે એ બે પ્રશ્નોની ચર્ચા કરીએ. બોઇલિંગ એટલે આપણે ખબર છે 100 સેન્ટીગ્રેડથી વધારે તાપમાને રસોઈને રાંધવામાં આવે તો એને બોઇલિંગ કહેવામાં આવે છે. સ્ટીમિંગ, ખોરાક રાંધવાની, આમાંથી એવો પ્રશ્ન પૂછાય છે ખોરાક રાંધવાની સૌથી સારી મેથડ કઈ છે, તો સ્ટીમિંગ, વરાળથી રાંધવો એ ખોરાક રાંધવાની સૌથી શ્રેષ્ઠ મેથડ છે. કારણ આમાં સમયનો બચાવ થાય, બળતણનો બચાવ થાય અને ખોરાકનું જે પોષક તત્વો હોય એનો નાશ પણ થતો હોતો નથી. બીજી પણ ઘણી બધી મેથડો છે પણ એના વિશે બહુ પૂછાતું નથી. નેક્સ્ટ છે કોલ્ડ સ્ટોરેજ. આમાં આપણે ફટાફટ રિવિઝન રાઉન્ડ જેવું ચર્ચા કરીએ છીએ. વધારે ડિટેલ માટે તમે મેં કીધું એમ અમારી બુક્સ મંગાવી શકો છો, જેમાં તમારે 100% કવર થઈ જશે. આમાં જે આવે છે મોટાભાગનું IMP તો કવર થઈ જ જશે, પણ ઘણી બધી વસ્તુ એવી હોય કે જે પૂછાવાની શક્યતા ઓછી હોય છતાં પણ પૂછાઈ શકે, તો એના માટે તમે અમારી બુક રિફર કરી શકો છો. જે મંગાવવા માટે તમે અમારા નંબર 9601409876 પર કોન્ટેક્ટ કરી શકો છો. તમે અમારા ગ્રુપમાં જોડાવા માગતા હોય તો ટેલિગ્રામ ગ્રુપમાં જોડાવા માગતા હોય, બધી જ લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. અમારી એપ્લિકેશનની લિંક, ગ્રુપની લિંક બધું મળી જશે, બરાબર. નેક્સ્ટ છે કોલ્ડ સ્ટોરેજ. કોલ્ડ સ્ટોરેજ એટલે શું, તો કે શાકભાજી અને ખોરાકને 0 થી 4 સેન્ટીગ્રેડ, યાદ રાખજો ટેમ્પરેચર યાદ રાખજો, કેટલા સેન્ટીગ્રેડ, 0 થી 4 સેન્ટીગ્રેડ સુધી સાચવવા માટેની જે મેથડ છે એને કોલ્ડ સ્ટોરેજ કહેવામાં આવે છે. આ ઉપરાંત ખોરાકને સાચવવા માટે બીજું શું વપરાય, તો કે કેમિકલ પ્રિઝર્વેટિવ પણ વપરાય. બેન્ઝોઇક એસિડ, સોડિયમ બેન્ઝોનેટ અને અમુક પ્રકારના સીડ્સનો ઉપયોગ થાય છે. ખોરાકને સાચવવાની બીજી મેથડ છે રેડિયેશન, જેમાં ગામા રેઝનો ઉપયોગ થાય છે. ખાસ અગત્યનું આપણે જે ઇન્જેક્શન આવે છે કે બધા આપણે નીડલ, સિરિંજ એ બધા શેનાથી ઓલા કરેલા હોય છે, પ્રિઝર્વેટિવ કરેલા હોય છે, તો ગામા રેઝ એમાં પસાર કરેલા હોય છે. પેસ્ચ્યુરાઇઝેશન ઓફ મિલ્ક, આપણી પરીક્ષા માટે ખૂબ જ અગત્યનું. પેસ્ચ્યુરાઇઝેશન એટલે શું, તો કે દૂધને જંતુમુક્ત કરવાની મેથડને પેસ્ચ્યુરાઇઝેશન કહેવામાં આવે છે. બરાબર. કેટલી પ્રકારની મેથડ છે, તો 3 પ્રકારની મેથડ છે. હોલ્ડર મેથડ,
હાઈ ટેમ્પરેચર, શોર્ટ ટાઈમ મેથડ અને અલ્ટ્રા હાઈ ટેમ્પરેચર. મોટાભાગે હોલ્ડર ખૂબ જ અગત્યની, જેમાં 63થી 66 ડિગ્રી તાપમાને 30 મિનિટ સુધી ગરમ કરવામાં આવે અને ત્યારબાદ 5 સેન્ટીગ્રેડ જેટલા નીચા તાપમાને ઠંડુ કરવામાં આવે. બરાબર. હાઈ ટેમ્પરેચરમાં શું કરવામાં, ખૂબ જ ઊંચું ટેમ્પરેચર આપી પછી એનું ઠંડુ કરવામાં આવે. અલ્ટ્રા હાઈમાં કેટલું ટેમ્પરેચર આપવામાં આવે છે તો કે 160થી 170 ડિગ્રી સેન્ટીગ્રેડ સુધી અને થોડીક સેકન્ડમાં ગરમ કરી અને ઠંડુ પાડવામાં આવે છે. તો આ 4 મેથડ છે. પછી એના અગત્યનું પૂછાય કે દૂધનું પેસ્ચ્યુરાઇઝેશન થયું છે કે નહીં એ જાણવા માટે કયો ટેસ્ટ વપરાય છે તો એના માટે ફોસ્ફેટ ટેસ્ટ વપરાય છે. ફોસ્ફેટ એન્ઝાઇમ નાખવાથી આપણે ખબર પડે કે દૂધનું જંતુમુક્ત થયું છે કે નહીં. જો દૂધનું જંતુમુક્ત થયું છે કે નહીં એ જાણવા માટે કયો ટેસ્ટ વપરાય તો કે ફોસ્ફેટ ટેસ્ટ વપરાય છે. કાચા દૂધમાં ફોસ્ફેટ નાખો ને તો ફોસ્ફેટ એન્ઝાઇમનો નાશ થાય, એટલે એનો મતલબ એમ કે પાસ્ચ્યુરાઇઝ થયેલ છે તેમ સાબિત થાય. પરંતુ જો એન્ઝાઇમ દૂધમાં હાજર રહે તો એનો મતલબ એમ કે પાસ્ચ્યુરાઇઝેશન થયેલું નથી. નેક્સ્ટ છે હવે પ્રોગ્રામો, કે ન્યુટ્રિશનને લગતા કયા કયા પ્રોગ્રામ ચાલે. તો સૌથી અગત્યનો પ્રોગ્રામ એપ્લાઇડ ન્યુટ્રિશન પ્રોગ્રામ 1963થી અમલમાં છે. બરાબર. મિડ ડે મિલ પ્રોગ્રામ, જેને આપણે મધ્યાહન ભોજન કાર્યક્રમ પણ કહીએ છીએ, તે પ્રોગ્રામ ક્યારથી અમલમાં છે તો એ પ્રોગ્રામ 1963થી એ પણ અમલમાં છે. અને બીજું નામ શું છે તો કે સ્કૂલ લંચ પ્રોગ્રામ છે. આ પ્રોગ્રામ ઘણા સમય પછી બંધ રહ્યો. 1995માં ફરીથી એને મધ્યાહન ભોજન યોજના સ્વરૂપે શરૂ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત પણ પ્રોગ્રામ છે જે આપણે જોઈએ છીએ આંગણવાડી. આ સિવાય શું છે, આંગણવાડી તથા અન્ય ઘણા બધા પ્રોગ્રામ ચાલે છે, જેની ચર્ચા આપણે જ્યારે પ્રોગ્રામ ભણશું ચાઇલ્ડ હેલ્થમાં ત્યારે વધારે ડિટેલમાં કરીશું. આ વિડીયો તમને કેવો લાગ્યો તે અમને કોમેન્ટ બોક્સમાં જરૂર કોમેન્ટ કરજો. આવા જ વિડીયો જોવા માટે તમે અમારા પ્લેલિસ્ટમાં જઈ MPW FHW વિડીયો અથવા તો હેલ્થ કોર્સ જોઈ શકો છો. જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર જરૂર કરજો. અથવા તમે આ કયા ટોપિક ઉપર વિડીયો જોવા માગો છો ન્યુટ્રિશનમાં, હજી પણ જો તમને કોઈ કન્ફ્યુઝ કરતો ટોપિક હોય તો એ અમને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. આશા રાખું છું આ જો તમે જૂના પેપર જોશો તો આ વિડીયોમાં સંપૂર્ણ કવર થઈ ગયેલા છે બધા જ પ્રશ્ન. બરાબર. તો આશા રાખું છું આ વિડીયો ગમ્યો હશે. લાઈક એક જરૂર કરી દેજો અને શેરનું બટન ઉપરથી શેર કરી દેજો તમારા મિત્રોને, જેથી તે પણ તમારી સાથે ગવર્મેન્ટ જોબમાં લાગી જાય. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું આવા જ નવા હેલ્થ કોર્સના ટોપિક સાથે. થેન્ક યુ.